બનાસકાંઠાના સરહદી ધાનેરા પોલીસ મથકે માત્ર 2 માસના ટૂંકા ગાળામાં પકડાયેલા કરોડોની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો આજે પ્રાંત અધિકારી અને પોલીસ કાફલાની હાજરીમાં જાહેર રસ્તા પર નાશ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદ સાથે જોડાયેલો હોવાના કારણે બુટલેગરો અવારનવાર દારૂનો મસમોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવા માટે અવનવા પેતરા અજમાવતા હોય છે, પરંતુ ધાનેરા પોલીસની સતર્કતાએ બુટલેગરોના આ ઇરાદાઓ પર પાણી ફેરવી દીધું છે। ધાનેરા પોલીસ મથકની હદમાં આવતા કાચા પાક્કા રસ્તાઓ અને વિવિધ ચેકપોસ્ટ પરથી છેલ્લા 2 માસ દરમિયાન ટ્રક અને ખાનગી ગાડીઓમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। કાયદાકીય પ્રક્રિયા અને કોર્ટના આદેશાનુસાર આજે આ મુદ્દામાલના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ, ડીસા વિભાગના ડીવાયએસપી સીએલ સોલંકી, નશાબંધી વિભાગના અધિકારી પીજી ચૌધરી અને ધાનેરા પીઆઈ એમજે ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં દારૂની હજારો બોટલોને રસ્તા પર પાથરી તેના પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું। આંકડાકીય વિગતો મુજબ 1 નવેમ્બર 2025થી 31 ડિસેમ્બર 2025 સુધીના માત્ર 2 મહિનાના ગાળામાં કુલ 20 જેટલા પ્રોહિબિશનના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા। આ કામગીરી દરમિયાન નાની મોટી કુલ 32,126 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કુલ બજાર કિંમત ₹1,22,78,146 રૂપિયા જેટલી થવા જાય છે। ધાનેરા પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી રિકવરીમાંથી આ જથ્થો એકત્ર કર્યો હતો, જેને આજે સંપૂર્ણપણે નષ્ટ કરી દેવાયો છે। દારૂની બોટલો પર જ્યારે સરકારી રોલર ફર્યું ત્યારે કાચના ટુકડા અને દારૂની ગંધથી વાતાવરણ ભરાઈ ગયું હતું, પરંતુ પોલીસની આ સખત કામગીરીથી બુટલેગરોમાં ચોક્કસપણે ફફડાટ વ્યાપી ગયો છે। પ્રાંત અધિકારીએ પણ આ કામગીરીને પારદર્શક ગણાવી પોલીસની કામગીરીની સરાહના કરી હતી અને આગામી સમયમાં પણ દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવવાની ખાતરી આપી હતી। આજ રોજ અગાઉથી નિશ્ચિત થયા મુજબ અને ગૃહ વિભાગના પરિપત્ર અનુસાર ધાનેરા પ્રાંતની અંદર આવેલા ધાનેરા પોલીસ સ્ટેશનની અંદર જે કુલ 20 જુદા જુદા દારૂના ગુનાઓ નોંધાયેલા હતા, એમાં માન્ય ન્યાયાલયના હુકમ અનુસાર ડીવાયએસપી શ્રી, પીઆઈ શ્રી અને મામલતદાર શ્રી તમામની હાજરીમાં સરકારના પરિપત્ર અનુસાર કુલ 32,126 જેટલી બોટલો અને 1,22,78,146 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ આજે નિયમો અનુસાર નાશ કરવામાં આવેલ છે। કરોડો રૂપિયાના દારૂના જથ્થાને જ્યારે ધૂળમાં મેળવી દેવામાં આવે છે ત્યારે તે સામાજિક બદી સામેના જંગની જીત સમાન લાગે છે। ધાનેરા પોલીસની આ આક્રમક શૈલી અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ થયેલો આ દારૂનો નાશ એ બુટલેગરો માટે સીધી ચેતવણી છે કે જો કાયદો તોડશો તો પરિણામ આવું જ ભયાનક આવશે।